ફર્સ્ટ ઓફ ઓલ મને ફિઝિકલ ઇન્ટરવ્યૂમાં એસે લખાવ્યો મારી ફિલ્ડ રિલેટેડ બિગ ડેટા પર, અને આફ્ટર દેટ એમને મને એસઓપી પરથી વોકેબ્યુલરીઝ પૂછી, અને લાસ્ટમાં એમને મને બેચલરના સબ્જેક્ટ વિશે પૂછ્યું. તો તમને એસે લખાયો હતો આખો ત્યાં? હા. શું એનો સબ્જેક્ટ હતો એ કહી શકો છો તમે? સબ્જેક્ટ હતો વલ્નરેબિલિટીઝ ઓફ બિગ ડેટા. ઓકે, વલ્નરેબિલિટીઝ ઓફ બિગ ડેટા. એ આ ફિલ્ડ રિલેટેડ જ પ્રશ્ન હતો તમારો? હા, મારે ફિલ્ડ રિલેટેડ હતો ક્વેશ્ચન. ઓકે. એન્ડ તમને જે વોકેબ્યુલરી પૂછી હતી તમારા એસઓપીમાંથી, એનું કોઈ એક્ઝામ્પલ આપી શકો છો કયા પ્રશ્ન પૂછ્યા હતા એમ? એકચ્યુઅલી મેં અનવેવરિંગ વર્ડ મેન્શન કર્યો હતો મારી એસઓપીમાં. સો તેમને મને પૂછ્યું કે વોટ ડુ મીન બાય અનવેવરિંગ. સો આઈ આન્સર્ડ દેટ સ્ટ્રોંગ. ઓકે, ગ્રેટ. એન્ડ તમે એવું પણ કીધું કે તમને તમારા બેચલર્સના કોઈ સબ્જેક્ટનું નામ પૂછ્યું હતું, તો એનું એક્ઝામ્પલ આપો ને. એમને પહેલાં મને પૂછ્યું કે વોટ ડુ મીન બાય આરડીબીએમએસ. સો મેં તેમને ફૂલ ફોર્મ કીધું, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, અને કઈ રીતે એનો યુઝ છે એ કીધું. ગ્રેટ. એન્ડ આફ્ટર ઓલ ધીસ તમે તમારું ઇન્ટરવ્યૂ સક્સેસફુલી ક્લિયર કર્યું. કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર જર્મની વિઝા. થેન્ક યુ સો મચ.